ચૂંટણી આવે એટલે આદિવાસીઓના મસીહા બનવાની હોડ જામી. ચૂંટણી આવે એટલે પરંપરાગત પોશાક પહેરીને ઢોલ નગારા પર થનગનતા નેતાઓ ઘરે ઘરે ફરીને મત માંગતા નજરે પડે. પણ જે સમાજના મતોના જોરે તમે સત્તાના ઉચ્ચ શિખરો સુધી પહોંચ્યા, એ જ સમાજના સૌથી મોટા અને ગૌરવશાળી ઉત્સવ પર મૌન કેમ, એ સૌથી મોટો સવાલ છે. નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન. આજે સવાલે આદિવાસી નેતાઓને પૂછવો છે, જેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર 9મી ઓગસ્ટે એટલે કે વિશ્વ આદિવાસી દિવસે એક નાનકડી શુભેચ્છા પોસ્ટ પણ જોવા ન મળી. ચૂંટણી નથી એટલે શું? હવે આદિવાસીના દિન પ્રત્યે કોઈ સહાનુભૂતિ કે લાગણી જ નથી રહી? જે સમાજે પોતાના અધિકારો, પોતાની ઓળખ અને પોતાના સ્વમાન માટે દાયકાઓ સુધી લડાઈ લડી છે, એ સમાજના નામે ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓ જ્યારે આદિવાસી સંસ્કૃતિ અને અસ્તિત્વના દિવસે શુભેચ્છા આપવાનો પણ મુનાસિબ નથી સમજતા, ત્યારે મોટો સવાલ ઊભો થાય છે. શું આ નેતાઓ માટે આદિવાસી સમાજ માત્ર એક વોટ બેંક છે? શું આદિવાસીઓની ઓળખ, એમનો ઇતિહાસ અને એમનું ગૌરવ ફક્ત ચૂંટણી જાહેરનામું પૂરતું મર્યાદિત છે? આજે સમાજ પૂછી રહ્યો છે કે જે હાથ ચૂંટણી સમયે જોડાતા હતા, એ જ હાથ આજે એક શુભેચ્છાનો મેસેજ ટાઈપ કરવા કેમ અચકાયા? જે નેતાઓના ફેસબુક, એક્સ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર રોજે રોજ રાજકીય નિવેદનો અને પોતાના પ્રચારોથી ઉભરાય છે, એ જ સોશિયલ મીડિયા ફીડ્સ કેમ વિશ્વ આદિવાસી દિવસે એકદમ સુમસામ હતી? શું આદિવાસી સમાજના હકો અને સંસ્કૃતિ પ્રત્યેની તમારી સંવેદના ફક્ત અને ફક્ત ચૂંટણીના બટન દબાવવા સુધી જ સીમિત છે? વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉત્સવ કે રેલીઓ પૂરતો સીમિત ન રહેતા આદિવાસી સમુદાયના વાસ્તવિક સશક્તિકરણ અને સંસ્કૃતિના જતન તરફ દોરી જાય, ત્યારે જ એ સાચા અર્થમાં ઉજવાયેલો ગણાય. માત્ર એક દિવસના કાર્યક્રમો કરવાના બદલે આદિવાસી સમાજના આત્મસન્માન, સ્વાભિમાન અને હકો માટે વર્ષના 365 દિવસ સતત કાર્યરત રહેવું, એ જ આદિવાસી દિવસની સાચી ઉજવણી છે. જ્યારે મોટાભાગના જનપ્રતિનિધિઓ સ્ટેજ પરથી ભાષણો આપી રહ્યા હતા, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર અને વન વિભાગના વિવાદ વચ્ચે આદિવાસી ભાઈઓ સાથે ધરણા પર બેસી ગયા. રાજકારણના આ ગંદા ખેલ વચ્ચે આ ચિત્રએ સાબિત કરી દીધું કે જ્યારે હોદ્દા કરતાં પોતાની માટી અને પોતાના લોકો વધારે વહાલા હોય, ત્યારે નેતા ખુરશી છોડીને ધરતી પર બેસતા અચકાતું નથી. જંગલ જમીનના ખેડાણ અને અધિકારીઓ માટે છેલ્લા કેટલાક સમયથી સાગબારા અને આસપાસના 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. અને એ જ સંઘર્ષમાં પોતાનો અવાજ ઉમેરવા માટે સાંસદે ઉત્સવના ઝગમગાટ કરતા ખેડૂતોના હકની લડાઈને વધુ મહત્વ આપ્યું. સોશિયલ મીડિયા પર શૂન્યતા અને મંચ પર મોટા વાયદાઓ વચ્ચે જમીન પર ઉતરીને લડવું, એ જ આદિવાસી સમાજ પ્રત્યેની સાચી સંવેદના છે. વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ ભાજપના નેતાઓ દ્વારા નથી આપવામાં આવી, જ્યારે અનેક પક્ષોએ, બીજા પક્ષોએ આદિવાસી દિવસની શુભકામનાઓ પણ આપી છે, એમને ઠેર ઠેર ઉજવણી પણ કરી છે, રેલીઓ પણ કરી છે, એમાં પણ ભાગ લીધો. પણ જે ભાજપના જે નેતાઓ છે, ભાજપના નેતાઓ એ આદિવાસી સમાજના જ્યારે મતો લેવાના હોય છે, ત્યારે જ માત્ર મોટા મોટા કાર્યક્રમો કરે છે, મોટી પોસ્ટો મૂકે છે, મોટા મોટા વિડીયો બનાવે છે, રીલો બનાવે છે અને સોશિયલ મીડિયાઓમાં પ્રચાર પ્રસાર કરે છે. પણ આદિવાસી દિવસની ઉજવણી નહીં કરવાથી એ બહુ સ્પષ્ટ થઈ ગયું કે ભાજપના જે નેતાઓ છે એ આદિવાસી સમાજ અને આદિવાસી વિચારધારામાં માનતા નથી. યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસને જો ભાજપના નેતાઓ નહીં માનતા હોય, તો હું તો એવું ઈચ્છું છું કે આ વિસ્તારના જેટલા પણ નેતાઓ છે, ગણપત વસાવા હોય, પ્રભુ વસાવા હોય, કુંવરજી હળપતિ હોય, તમામ આદિવાસીઓએ આ લોકોનો બોયકટ કરવો જોઈએ, આ લોકોનો વિરોધ કરવો જોઈએ, એમના વિસ્તારોમાં આ લોકોનો વિરોધ કરવો જોઈએ. કારણ કે જે 9 ઓગસ્ટને ના માને, યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસને ના માને, તો હું વ્યક્તિગત એવું માનું છું કે આદિવાસી નથી, આદિવાસી સમાજની વિચારધારા એનામાં નથી, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવાની જે વાત છે એ એનામાં નથી. એટલે આવા જે લોકો છે, આવા જે નેતાઓ છે, એમનો તમામ વિસ્તારોમાં વિરોધ થવો જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. ચૂંટણી હોય કે ન હોય, હોદ્દો રહે કે ન રહે, પણ જ્યારે સમાજનો અવાજ બનવાની વાત આવે, ત્યારે એક સાચો નેતા કઈ રીતે પડખે ઊભો રહે છે, તેનું ઉદાહરણ સાંસદ મનસુખ વસાવાના આ પગલાથી સાબિત થયું છે. વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સ્વાભિમાન સાથે. નમસ્કાર.